રાયકાને કહો કે સાચું ને સત્ય બોલશે ને તો રાજ તરફથી નામ મળશે ને જો કદાચ હળહળ જૂઠું બોલે ને તો એમને એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ અને સત્ય બનાવો વાલા, સત્ય બનાવો. અરે રાયકા ભાઈ, જો તમે સત્ય કહો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે અને જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. અરે વીરા, હા વીરા, કાળિયો ઠાકર તો આપણે પ્રાણથી પણ પ્યારો વીરા. હા વીરા, એના હમ નો ખવાયો. રાજવીને જઈ અને સત્ય જણાવી દેવાય મારા વીર. ભલે મારા વીર. હા મહારાજ, પ્રથમ તો આ રાયકાઓના આપના ચરણોની માલિકો કોટી કોટી વંદન છે મહારાજ. નામ છે રાયકાઓ. આજે જે કાંઈ હોય તે સન્મુખ આવીને સત્ય વાત કરો વાલા. હા મહારાજ, અમે તો નથી કહેતા મહારાજ, પણ આજ ભોગરણ ગઢની રયત એમ કહી રહી છે મહારાજ કે આપણા રાજવી અજમલ રહ્યા ને એ પેટના પાછા છે મહારાજ. આજ અરસ પરસ એવી વાતો થાય છે કે જો રાજા અજમલના સુગન લેવાઈ જાય ને તો પોતાના ખેડૂત હોય ને, ખેડૂત ભાઈઓ જ્યારે વાવણી વાવા જાય ને ત્યારે એના ખેતરની અંદર જે અન્ન વાવે છે ને મહારાજ, એ અન્નનો દાણો જ્યારે ખેતરની માલિકો વાવવા જાય છે અને તમારા સુગન લેવાઈ જાય છે ને મહારાજ, એથી કરી ખેતરની માલિકો એક અન્નનો દાણો નથી ઉગતો મહારાજ. આજ આ ખેડૂત ભાઈ કહ્યા છે કે આપણા રાજા તો પેટના પાછા છે. માને જો અમારા ગગલાના વહુના આણા તેડવા જતા હોય ને મહારાજ, અને એમાંય તમારા સુગન લેવાઈ જાય મહારાજ, તો આજ અમારા ગગલો પણ વાંચ્યો રે મહારાજ. નહીં રાયકાઓ અને મારા દીકરાઓ, કદાચ રજવાડાની વાત તમને ખબર નહીં હોય, આજે હું કહું અને તમે પણ સાંભળો વાલા. કહો મહારાજ. આજ રાજને કહું ને રાયકા પડો કહો મહારાજ. ચોરો તારા દલડા કે જોને વાત રે જાત રાજવી, આજ રાજવી કહું ને રયત મારી સાંભળો રે. સત્ય વાત છે મહારાજ. સગુણા તો જન્મો જન્મનું મારું બાળ રે જાત રાજવી, આજ રાજવી કહું ને રયત મારી સાંભળો રે. તો આજ રાજવી મારી આશાઓ ગણાય. સત્ય વાત છે મહારાજ. લોકમાં તો લક્ષ્મીનો અવતાર રે જાવી ગમે, આજ બોલે રે
સર્વ ગુણ જેને સંપન્ન કહેવાય. એવી રીત વાંચીઓ કહેવાય રે આજ રાજવી કહું ને રયા તમારી આંબળો રે. એવી રોયો તું કહે રાજવી આંબળે રોજો ને દલડા કેડી જોનવાત રે જાત ભાજ કા આજ કા કહે રાજવી આવડે આવી દીકરીઓ જશે રે સત્ય વાત છે. સત્ય વાત છે વાલા. આપની વાત પણ સત્ય છે વાલા. હા મહારાજ, દીકરીઓ તો એક પંખીનો માળો કહેવાય મહારાજ. આજ પરણાવો કાલ સાસરે વઈ જાય. જો રાજની અંદર બાડો બુબો કે લૂલો લંગડો એક જો કુંવર હોત ને તો આજ આપની રાજગાદી સંભાળાતો મહારાજ. નતર આ પોકરણની ધરતીની અંદર આજ તમારી રાજગાદીને મન મનના તાળા દેવા છે મહારાજ. મને મનના તાળા દેવા છે. અરે મારા દીકરા, આજ તમારી વાત કેવી પણ સત્ય છે કે રજવાડાની અંદર મારે જો એક કુંવર રમતો હોય ને તો મારો દીપક ઝબકતો રહી. નહીતર એક દિવસના સમય આ મણમણના તાળા લાગે રજવાડા પણ હાય મારી બોરુડી રહી હતી. હા મહારાજ, કદાચ આવા તમારા રાજવી અભાગ્યના સુકન લઈ અને તમને જો માઠેરા સુકન થતા હોય ને તો કાલ સવારનો સૂરજનારાયણ કોણ કાઢે? ભલે ઉગા ભાણ ભાણ તિહારે બામણા અને જીવન મરણ લગી જાણે રાખજે કાશ પર આવું. અને જ્યારે દાડો હુરજ આ ધરતી ઉપર અજવાળા કરે ને ત્યાર પછી તમારા દીકરાની વહુના સારા સુકન લઈ અને આણા તેડવા જાજો. એટલું જ નહીં પણ વાલા, આજ સત્ય વાત કહીને એ બદલામાં આજ રાજમાંથી તમને બક્ષિસ પણ મળે છે. કાલ સવારનો સૂરજ જગે પછી બક્ષિસ લઈ જાજો રાજમાં આવી. ભલે મહારાજ. આજ રાયકાઓને તમારા છોરું જાણી ક્ષમા કરજો મહારાજ. એ મારી રહેત, આજ સત્ય સાંભળવું ની રાજવીનો ધર્મ છે અને સત્ય હંમેશા કડવું જ હોય. વાલા, આજ મારા જેવા
કદાચ રાજ તમે જે મને વાત કરી ને કે તમે ગયા પછી રજવાડાની અંદર મણમણના તાળા લાગે પણ રાહિકા તમારી વાત સાંભળનારું પછી કોઈ નેરીએ માટે સત્ય વાત તમારી પણ છે એટલા માટે આમાં દુઃખ લગાડવાની કોઈ વાત જ નથી વાલા હે વરદાન રાયકાને કહો કે સવારે આવી અને એનું ઇનામ લઈ જાય તમારા રાજમાં ઇનામ લઈ જાજો આવા અનુલા દેડવા આયલા રો બારી ભાઈ અનુલા દેડવા આલા રે આજ આવી મારી મારવાડની ભોરડી રહી તો મારું જ અન્ન ખાય અને આવા મેણા બોલે આવા મેણા સહન ન થાય વાલા માટે રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો ને મારી હયાની વેદના મારે હયાનો બહાર હળવો કરો ભલે મહારાજ આજ પર દાન બોલાવે રાજ માતા ભાજો અત્યારે રાજમાં બોલાવાનું કારણ મહારાજા બોલાવે